શું ભગવાન આપણી કરેલી પૂજા તથા ભક્તિ સ્વીકાર કરે છે? તો શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 9 શ્લોક નંબર 22 માં ભગવાન કહે છે, જો મને કોઈ પણ ભેદભાવ વગર સાચા મનથી ભજે છે, અર્થાત ચાહે તમે કૃષ્ણને ભજો, ચાહે શિવજીને ભજો, યા બ્રહ્માને ભજો, યા કોઈ પણ અન્ય દેવતાઓને ભજો, યા દેવીને ભજો, કેમ કે એ બધી શક્તિ એક જ છે. તો શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર લખેલું છે કે કોઈ પણ ભક્ત જો પ્રભુનું નિરંતર ધ્યાન અને ભક્તિથી યાદ કરે છે ભગવાનને, યા ભગવાનની પૂજા કરે છે, તો એ ભક્તને પોતે ભગવાન કહે છે કે ભક્તની કોઈ પણ આવશ્યકતાની બધી જ વ્યવસ્થા પોતે ભગવાન કરે છે અને ભગવાન ભક્તોની મદદ માટે હંમેશા તત્પર રહે છે અને એમની ભક્તની સુરક્ષાનું પણ ધ્યાન રાખે છે. તો ગીતાની અધ્યાય 9ની અંદર શ્લોક નંબર 22 અનન્યાશ્ચિંતયન્તો મામ યે જનાઃ પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. દરેક ભગવાનને જે કોઈ પણ ભેદભાવ વગર કૃષ્ણ ભગવાનનું યા કોઈ પણ શિવ યા શક્તિનું ભક્તિથી કોઈ પણ ભેદભાવ વગર ભગવાનનું ધ્યાન ધરે છે, એમની મદદ માટે ભગવાન હંમેશા તત્પર રહે છે, એવું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું.